આગામી ગુજરાતી ફિલ્મ ગોતી લો એક હૃદયસ્પર્શી પારિવારિક ડ્રામા છે જેમાં કોમેડીના અંશો પણ છે. અહીં ફિલ્મની વાર્તાનો સારાંશ આપેલો છે. આ ફિલ્મ નીલકંઠરાય મહેતા નામના એક વૃદ્ધ વ્યક્તિની આસપાસ ફરે છે, જે સુંદરપુર ગામમાં રહે છે. પોતાની પત્ની ગુમાવ્યા પછી તેઓ એકલતા અનુભવે છે અને પોતાના પરિવાર સાથે જોડાણ માટે તરસતા હોય છે. જો કે તેમના બાળકો અને પૌત્રો શહેરો અને વિદેશમાં સ્થાયી થયા છે અને તેઓ ફોન તથા ગેજેટ્સની ડિજિટલ દુનિયામાં વ્યસ્ત જીવન જીવી રહ્યા છે. પોતાના વિખેરાયેલા પરિવારને પોતાના પૈતૃક ઘર મહેતા ભુવનમાં પાછા લાવવા માટે નીલકંઠરાય ચંદુ નામના એક કાલ્પનિક મિત્રનો ઉપયોગ કરીને એક યોજના બનાવે છે. તેમનો પરિવાર પાછો તો આવે છે, પરંતુ તેઓ હજી પણ પોતાની વર્ચ્યુઅલ દુનિયામાં જ વ્યસ્ત રહે છે, એકબીજા સાથે કે આસપાસની વાસ્તવિકતા સાથે જોડાઈ શકતા નથી. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે મહેતા એક ચોંકાવનારો નિર્ણય જાહેર કરે છે. તેમનું પ્રિય પૈતૃક ઘર મહેતા ભુવન વૃદ્ધાશ્રમમાં રૂપાંતરિત કરવા માટે આપી દેવામાં આવશે. આ ઘોષણા આખરે તેમના પરિવારને હલાવી દે છે, જેઓ આ થતું રોકવા માટે આતુર હોય છે. તેમને રોકવા માટે પરિવારને પરંપરાગત રમતોની સ્પર્ધા જીતવા માટે પડકારવામાં આવે છે. જેમ જેમ પરિવાર અનિચ્છાએ આ પરંપરાગત રમતોમાં ભાગ લે છે, તેઓ ધીમે ધીમે ભૂતકાળની બાળપણની યાદોને ફરીથી શોધી કાઢે છે, પોતાની સાંસ્કૃતિક મૂળ સાથે ફરીથી જોડાય છે અને સૌથી અગત્યનું, તેમની ડિજિટલ વિક્ષેપોથી દૂર થઈને એકબીજા સાથે વાસ્તવિક જીવનના સંબંધો ફરીથી બાંધવાનું શરૂ કરે છે. આ ફિલ્મ વર્ચ્યુઅલ દુનિયાના આકર્ષણ પાછળ વાસ્તવિક દુનિયા ગુમાવવા અને પારિવારિક સંબંધો તથા પરંપરાના મહત્વની થીમ પર ભાર મૂકે છે. આવી જ વધારે જાણકારી માટે આ ચેનલ ટિપટોપ ગુજ્જુને સબસ્ક્રાઇબ કરો અને લાઇક, કમેન્ટ ભૂલતા નહીં.